વાહ તારી સોટલી છે ને, આ સોટલી વાહાથી કપાઈ જાય. ધોઈ ધોઈને તમારી માથે દાજ નો કાઢી નથી હા કહીશ તમારે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં આવીશું. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરી જો આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. વાગી ગયા છે આપણે 9:30 અને સવારમાં મેં કીધું આપણે ટાઈમ મળી ગયો હતો અત્યારમાં. મેં કીધું અત્યારમાં ચાલુ કરી દઈએ આપણે. એમાં આર્યનભાઈ કાંઈ કરે છે અહીંયા. આર્યનભાઈ જય માતાજી બોલો. તો ફેમિલી જો આવું કાંક છે. મારે આર્યનભાઈ રમવા માંડ્યા છે ને સેજુ આપણે કાંક મેકઅપ કરતી હોય એવું કાંક લાગે છે. હે છોકરાને બીવડાય છે અત્યારમાં હે કઈ વાડે ન કરતા એક મૂછનો આંકડો કાપી નાખીશ. હા એમ તો જેથી કપાઈ જાય અત્યારમાં. આમ કરી પાછળ તારી છે ને આ સોટલી છે ને એ કપાઈ જાય. જો આ ચોટલો છે ચોટલો. સોટલો નહીં સોટલી છે. તો આપણે તો જો જે તૈયાર થવાનું બાકી જ છે. બાકી છે. કેમ મોડું થઈ ગયું એટલું બધું? આજે છે ને મશીનમાં કપડા નહોતા નાખ્યા, આજ તો હાથે ધોવા રહી એટલે મોડું થઈ ગયું. તમે કહેતા થાય એક દિવસ કે મને મશીનના ન ફાવે, તો આજ તો હું કોઈ એના 2 જોડી હતા એટલે આજ તો છે ને હાથે જ ધોઈ દેવા છે એને. ધોઈને તમારી માથે દાજ નો કાઢીને એટલે કપડા માથે દાજ નીકળી ગઈ. કમાલ કરી દીધી તે તો. હું કમાલ કરી દીધી તો એવું. તો આપણે જો મસ્ત તૈયાર થઈ જશે ને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એ તો આપણે ભૂલી ગયા ચિરાગરની વાતોમાં. ખાવાનું કેમ નથી ભૂલાતું? એ તો પેલા સાંભળી જાય. ખાવાનું તો 4 ટાઈમ હોય. કેટલી ટાઈમ? કેમ કે અત્યારે તો ગરમી વધારે હાલી રહી છે. કાંઈ ચોમાસું નહીં, કાંઈ ઉનાળો નહીં, ડબલ ઋતુ ભેગી થઈ ગઈ છે નહીં? હા એ કહે છે કે ગરમી વધારે હાલી રહી છે એવું બોલે છે. જો અત્યારમાં કેમ ટોપી કેમ મારા આર્યને પહેરવાનું બંધ કરી દીધું ને હવે મારે હું તો શરૂ કરી દેવી છે. કેમ કે તડકા તો વધારે જ પડે છે ને. અને આજ તો બેક વધારે ગરમીનું પ્રમાણ હોય ને એવું લાગે છે. શું કેવું છે તમારે કાંઈ? આજ થોડીક વધારે છે. તો આમ જુઓ આ બાજુ ફોકસ તો કરી દો. કેટલા કપડાં મેં આજ તો હાથે ધોયા. તો હા હે આખી દોરી ભરાઈ ગઈ. હું હે તો હાલો બે જવા હે. હા કહીશ તમારે. એને મોઢું પણ આખું બગાડ્યું છે કાર્ય. તો હવે નવડાઈ દે ચાર મમતી. બફારો બહુ થાય છે. બફારો તો છે જ તે, પણ નવરાવાનો તો જે નાયા છે એ બધા નાઈ ધોઈ નવરાય નથી થયા. આખો પલ્લી ગયો, આખો બગડ્યો છે કાંક ખાધું એટલે. જો એવું તો ખાય એટલે બગડે જ તે કાર્ય. આર્યનું મોઢું બતાય થઈ ગયો. જો લે જો મોઢું કેટલું બગડ્યું. જો એને રમકડા જોવો પેલા ઈંડું જોઈ ખાઈ ગયું એટલે. આ અમારા આર્યનના રમકડા છે. પત્તડ આને પકડ કે હથોડી ન આવડે ને પકડ એમ. હથોડી ને પકડ ને પાના ને એવા આપણા રમકડા હોય બધા હોય. હા તમારે જેખા ન શીખે એ તે રમતા. હા હો. તો ફેમિલી જો આપણે બપોરનો સમય થઈ ગયો છે ને છે જો આપણે જો હાંડિયા ચડીને સાણા વીણે એવું લાગે છે. જુઓ કાક હે કેમ આ બેઠી બેઠી હારો રોવો કરું છું એટલે અહીંયા એટલું બધું અધર ચડીને. આમાં કાંઈ હતું તો નહીં, ખાલી આટો મારવાનો હતો. તો હું કહું લાઈ જોઈ લો. કેમ કે આપણે છે ને રોવો ફ્રીજમાં જ રાખીએ એટલે એમાં કાંઈ વાતરી પડે નહીં. એટલે છે તો એકદમ મસ્ત જ તે, પણ તોય જોઈ લેવું સારું. કેમ કે આજ તો બપોરે અમે બનાવવાનો છે આપણે રવાનો શેરો. શેરો? હા. બીજું શું બનાવવાનું? બીજું કાંઈ નથી બનાવવાનું. શાક રોટલા કાંઈ? શાક રોટલા નથી બનાવવાના. કા શેરો બનાવો છે એકલો શેરો? એકલો શેરો તો બપોરામાં આજે મારે નહીં હાલે. તો તમારે શું ખાવું છે? હા તો આપણે હાલ છે દાળ ભાત. કારણ કે દાળ ભાત ભૂંગળા કાંક તળી જાય એટલે કાંક બપોરા કરવાની મજા આવે. દાળ ભાત ને ભૂંગળા તળવા એમ? હા. ઓલી મમરી બનાવી છે એ નથી ખાઈ? મમરી નહીં, ઓલી કાંક પૂરી ને એવું કાંક પીડ્યું નથી ઘરે. અને એ છે ને તેવું થોડું બધું તળી નાખે એટલે છોકરા ઘરે ખાય. જો આમાં હું બેઠી બેઠી એ તમારો અક્ષર દોરતી હતી. યસ કર્યો. છી કરું. છી નો આવડ્યો હતો. હવે એમાં અક્ષર કરવાની વસ્તુ નથી, આપણી ખાવાની વસ્તુ છે એટલે એ મૂકી દે. તો ફટાફટ છે ને બકાલું લઈએ કાંક. બકાલું લેવા હું નહીં જાઉં. બકાલું લેવા જઈને દાળ ભાત ખાવો એ બકાલું લેવા જાય ને. આપણે તો જો રવાનો શેરો કરવાનો છે. હા દાળ ભાત પાછા લાટ મળે બહાર બધી. ક્યાં તમારા ગામમાં મળે? હા ખોટી હવા નહીં કરી શકતી. હવા તો રહેશે જ. શું રહેશે? શાખો તો કેવોક લાગે છે તો શેરો બનાવવો નહીં. એવું આપણને કાસું ન ભાવે તો કાંઈ નહીં, ન ભાવે તો કાંઈ જ નહીં. હો કાંઈ જ નહીં. હા બરાબર. તો મારે કાંઈ તમારા ફાંકા સાંભળવા નથી. તો એમ કરો બકાલું તમે લઈ આવો અને હું દાળ ભાત બનાવવાનું શરૂ કરી દઉં. દાળ બાફવાની. બકાલું લેવા હું નહીં જાઉં. તો
કેવા કામ આપણને સિંધે જોઈએ કે બકાલો તમે લઈ આવજો તો એ કે હું દાળ ભાત બનાવું એ કે બકાલો લેવા આપણે ન જવાનું હોય સેજ જ જવાની છે આપણે. હું નહીં જાઉં. શું કામ નહીં જા? હે તમારે જવું પડશે. હમ. મને શરમ લાગે. તું તો ક્યાં એટલી બધી મિનિસ્ટરની દીકરી થઈ ગઈ છો? મિનિસ્ટર થઈ ગઈ છો? હા આપણ તો સવી જ તે. આપણ ભલે બધા ગોતે એવું કાંઈક આવે ને મને કાંઈ આવડતું નથી એવું કાંઈ. એ આપણે નથી શીખવું. નહીં નહીં કાંઈ નહીં વાંધો. તો જેવી તમારી આજ્ઞા તર બનાવી નાખી દાળ ભાત બરાબર. આજ્ઞા પાલન કરી નાખી છે ને હવે દાળ ભાત બનાવવાની છે ને હવે જવાની છે ગામમાં બકાલો લેવા. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો આપણે જો બકાલો લઈને તો વહી આવ્યા છીએ કેમ કે શિરાગને ખાવા હતા દાળ ભાત એટલે આપણે જો દાળ ભાતની વસ્તુ લઈને વહી આવ્યા છીએ પણ મરસા એમ હતા. મરસા? તારી જેવા જ મરસા છે હું. ચાલો લઈશ ખાલી એક ટમેટું આવ્યું 4 મરસા આવ્યા આ કોથમરી આદુ ને 2 લીંબુ. એટલું તો સારું મળી ગયું 20 રૂપિયાનું. હું સારું કહેવાય. સારું કહેવાય ને. તો મરસા ને એવું તો બહુ અત્યારે ન હોય એનો ભાવ હોય પણ કોથમરીનો ને લીંબુનો વધારે હોય. અત્યારે બધું બકાલું બહુ મોંઘું છે. 15 ને 20 રૂપિયાના તો બટેટા છે 500 તો કિલોના કેટલા થયા 40 થયા ને. તો આપણે હવે આ વરસાદ થાય એટલે સીધો આપણે ઘરની વાડીમાં બધું બકાલું કરી નાખ્યું. હું કેમ લાગ્યું તને? બટેટા કરવા છે બીજું કાંઈ નહીં કેમ કે તમને બટેટાની વસ્તુ વધારે ભાવે. હા એટલે બટેટા આજકાલ આપણી વાડીમાં ભાવ હશે. ફેવરેટ છે આપણે તો. ફેવરેટ તો એમ તો આપણે જો દાળ ને ભાત ને એવું બધું મૂકી દીધું છે. આમાં તો ભાત મૂક્યા ને આમાં આપણે દાળ બાફા મૂકી દીધી છે ને આપણે હવે ટમેટા મરચાંનું ને એનું કટિંગ કરી નાખ્યું ને પછી આપણે ધીમે ધીમે શરૂ કરી દેવી દાળ ભાત બનવા. આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જો બપોરનું મસ્ત બધું ખાવાનું કાઢી વાળ્યું છે અને આજ તો બપોરમાં જો આપણે કેમ કે દાળ ભાત બનાવ્યા છે એટલે આ ભૂંગળા અને આ પૂરીને એવું તળ્યું રાખ્યું છે અને આ આપણે દાળ છે જુઓ. અને આ આપણે ભાત છે આજ તો આપણે બપોરમાં ખાલી દાળ ભાત જ બનાવ્યા છે અને આપણી ભાખરી ને ટાઢી છાશ અને તેલ મરચું જોવે તો ખાઈશું નકર આપણે તો ખાલી ભાત જ હાલે એટલે આપણે હાલો ત્યારે બપોરા કરી લેવી અને આપણે આપી દેવી ચિરાગ ખાવા બેસી જાય. દાળ પેલા શાકી છે? દાળ શાક બનાવ્યું હોય ત્યારે શાકી ન હોય. મીઠું ઓછું નથી ને? ના એ તો પાહે લઈને બેહું તો નાખી દેવું. જો દાળ મસ્ત શેક નહીં જો આપણે ભાત ઉપર નાખું ને પછી તમને ખબર પડશે કે કેવી દાળ છે. મારી થાળી પીરસાઈ ગઈ છે તે તમે બેસી જાઓ અને આપણે લીંબુ હોય ને તો જ મજા આવે એટલે આપણે જો મસ્ત લીંબુ પણ લઈ લીધું છે. અત્યારે ઉનાળામાં તો 2 લીંબુ ઓછા મળે. લાડવા જેવી જ પૂરી છે. હું જો કેમ થાય જો અસર લાગે કે નહીં? આ નહીં જાય. પાણીપુરી લારી ચાલુ કરી દીધી છે તને આવડતી હોય તો? મને ક્યાં આવડે છે મેં તો ખાલી તળી જ છે તો આવે જ તે તૈયાર આવે એટલે આવી જ થઈ જાય. પૂરી રાખી હોય મોઢામાં તો પછી મોઢું બંધ થાય નહીં એટલે આપણે જો મસ્ત આવી પૂરી તળીવાળી છે ને હાલો ત્યારે હવે બધા બપોરા કરવા અમે બપોરા કરી લેવી દાળ ભાતમાં આજ તો ને. હા તો ફેમિલી જો આપણે મસ્ત ખાઈને પીને હાવ નવરા થઈ ગયા છે અને વાગી ગયા છે આપણે 2 વાગી ગયા એટલે જો આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે જવાનું છે કારખાને અને સેજુ પણ તૈયાર થઈ ગઈ છે. જુઓ દાળ કેવી હતી આમાં રાણી બની દાળ મસ્તીની આજ. દાળ તો આજ થોડી કાશી થઈ ગઈ હતી. કાર્યન ભાઈને તો મજા આવી જાય કેમ કે હવે તેનો હોવાનો ટાઈમ થઈ જશે. હા અને આર્યનભાઈ હા શું ખાધું છે? ખાય છે કાંઈ ખબર નથી પડતી. કોઈ જાય હવે ઓકે એ તો હુઈ જશે અને કિયાન તો જો દાળ ભાત ખાઈને મસ્તીનો હુઈ જાય. તો આજ તો આમ બફારો જ છે સવારનું આ જવું છે વાતાવરણ એટલે કાંઈ. હા વાતાવરણ થઈ જાય વાદળામાં જો વાદળા થઈ જશે તો વરસાદ આવી તો સારું. કા તો બફારો થતો મટી જાય ને તમને કોકને અળાઈ નીકળી હોય તો સારી થઈ જાય. અમને કોકને હા ચોખ્ખું જ કહી દે ને કે મને જ નીકળે છે એમ. કોઈને દેખાય છે મને નળે નીકળે. હા કે આપણે ભાવનગર થી સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા કેમ કે એ તો સાંજે આવ્યા હતા એટલે આપણે કઈ વિડીયોમાં લઈએ કે નથી એટલે એની ચેનલનું નામ છે મુકેશ પાયલ વ્લોગ. જરૂર એની ચેનલની મુલાકાત લેજો. એટલે એ અમારી જેમ ફેમિલી વ્લોગ જ બનાવે છે એટલે બધા જરૂર એની ચેનલને વિઝિટ કરજો ને. હા તો જો આપણે ટાઈમ થઈ ગયો છે કારખાને જવાનો તો હવે જવાનું છે આપણે કારખાને. તો બધા કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કારખાને જો આપણે બપોર દિન એટલી ગરમી થતી હતી બહાર જો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે તે વરસાદ તમને બતાવું જુઓ કારણ કે ઉનાળામાં વરસાદ જુઓ. તો ફેમિલી જો આ રીતના શેરીએ પાણી ચડી ગયું છે અને હવે થોડીક વાર લાગશે તો આપણે ગામ બહાર પણ પાણી નીકળી જવાનું છે. જો થોડીક વરસાદ વધે છે અને થોડીક ઘટે છે
આવી રીતના વરસાદ અત્યારમાં ચાલુ છે. તો ફેમિલી જો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને કોના કોના ગામમાં વરસાદ છે તે ખાસ કરીને કમેન્ટ કરજો કે અમારા ગામમાં વરસાદ છે આમ તો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ફેમિલી જો આપણે ઘરે પૂગી ગયા છીએ અને કારણ કે આપણે કારખાને ગયા હતા ત્યાં વરસાદ આપણને આવ્યો હતો અને અત્યારે વરસાદ પણ વહી ગયો છે. વરસાદ જોઈ જોઈને ધરાણા એટલે હવે ખાવા આવી ગયા છે. હવે નાસ્તો કાંક કરશે કાર્ય. તો નાવા ન વહી જવાય તારે? નાવાનું મને ન ગમે. આમ તો વાતાવરણ જ અલગ હતું આમ આપણે જોઈને ત્યાં ખબર પડી જવા નથી કે આજ ઉકળાટ વધારે થતો બફારો હતો કે નહીં. હા એટલે વરસાદ મસ્ત આવી ગયો ને ગામમાં પાણી કાઢી નાખ્યા અને આ તો ચોમાસાનો પહેલો જ વરસાદ કહેવાય કેમ કે હજી તો જેઠ મહિનો બેઠો અને વરસાદ આવ્યો. હા તો સરસ મજાનો વરસાદ આવી જશે ને અમારા આર્યનભાઈ જો ઊંઘ લઈને મસ્ત જાગી ગયા છે. હવે તો ફળિયામાં તો ધ્યાન જ રાખવું પડશે કેમ કે ફળિયામાં તો છે ગારો વરસાદ આવ્યો એટલે આર્યનભાઈને તો બહુ જ ગમે ગારો શીખવો અને એ તો નાયો તો હોતી પણ તો સારું હાલો ત્યારે હવે આપણે કાંઈક ચા પાણી ચિરાગને પીવો હોય તો બનાવી દેવી અને એમાં આર્યનભાઈને કાંઈક સાદું બનાવી દેવી ને. અને કિયાનભાઈ તો જે આપણે હુતા જ છીએ કેમ કે હવે એને જગાડવાના છે ને કે રાતે પાછા હુશે નહીં. જેના ગામમાં વરસાદ આવ્યો હોય ખાસ કરીને બધા કમેન્ટ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં. કયા ગામમાં વરસાદ આવ્યો અમને પણ ખબર પડી જાય અને અમારા ગામમાં તો જોરદાર હારા ભારો વરસાદ આમ તો કહેવાય ચોમાસાનું જે બેઠું વરસાદ આવ્યો એ હારો જ કહેવાય. એટલે તમે પણ કમેન્ટ કરી દેજો કે તમારું ગામ કયું છે એમ. તો અમારો વિડીયો હવે પૂરો કરી દઈશું. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.